ઘરે પાર્ટી થવાની હોય, તહેવાર હોય કે પછી બાળકોનો બર્થડે હોય કે મહેમાનો કોઈ કારણથી તમારા ઘરે આવેલા હોય, તો એવો કેવો નાસ્તો બનાવશો કે મહેમાનોનું પેટ પણ ભરાઈ જાય અને નાસ્તો કરીને એમને મજા પણ આવી જાય? જો તમે પણ એવું કંઈક વિચારી રહ્યા હોય તો તમારે આ વાનગી બનાવવા માટે જરૂર વિચારવું જોઈએ. બટાકા પેટીસ બાળકોથી લઈને મોટા ભાગના લોકોને દરેકને પસંદ આવશે. આ વિડીયોમાં બટાકા પેટીસ બનાવવાની બહુ સરળ રેસીપી બતાવી છે. બધા જ ઇન્ડિયન સ્નેક્સ બહુ સરળતાથી ક્યારે પણ તમે ઘરે બનાવી શકો છો. ચાલો ત્યારે બનાવીએ બટાકાની પેટીસ. તો આપણે અહીં લીધું છે 2 વાટકી મેદો, જેને આપણે ચાળીને લઈશું, જેથી એમાં કોઈ પણ પ્રકારની ઈયળ પડી હોય કે કચરો પડ્યો હોય તો તે નીકળી જાય. પછી આપણે લઈશું 2 ચમચી જેટલી અથવા નાની વાટકી જેટલી સૂજી, એને પણ આપણે ચાળીને લઈશું. 1 નાની ચમચી જેટલો અજમો લઈશું. અજમાથી તમારા બટાકાની પેટીસમાં બહુ જ સ્વાદિષ્ટ ટેસ્ટ આવશે. મીઠું નાખો સ્વાદ અનુસાર. પછી આપણે લોટમાં 3 થી 5 નાની ચમચી તેલ નાખીશું. એનાથી આપણી પેટીસ ક્રિસ્પી બનશે. સાઈડે મિક્સ કરો અને થોડું પાણી નાખીને લોટને ગૂંદી લો. લોટને બહુ જ નરમ ના બાંધો. આપણે જેવો ભાખરી માટે બાંધીએ છીએ એ રીતે લોટ બાંધો અને બહુ જ કડક પણ ન બાંધો, કેમ કે વધારે કડક લોટ પણ રોટલી વણતી વખતે ફાટી શકે છે. થોડું તેલ લઈને બાંધેલા લોટ પર લગાવી દો. હવે આ લોટને 15 થી 20 મિનિટ માટે ઢાંકીને મૂકી દો. ત્યાં સુધી આપણે બહુ સારા પડ પડે પેટીસને એ માટે એક સારી પેસ્ટ બનાવીશું અને બટાકાની સ્ટફિંગ તૈયાર કરીશું. તો એના માટે જોઈશે અડધી વાટકી મેદો અને 2 ચમચી ઘી. આ બેને મિક્સ કરો જ્યાં સુધી આવી પેસ્ટ તૈયાર ના થઈ જાય. આપણી પેસ્ટ તૈયાર છે. તમે એમાં બટર પણ નાખી શકો છો. આપણે આ વાનગી બનાવવા માટે જોઈશે કાપેલું કેપ્સિકમ એટલે કે શિમલા મરચું, 4 મીડિયમ આકારના બટાકા, 1 મોટી ડુંગળી કાપેલી, 2 લીલા મરચાં કાપેલા, 1 ચમચી આખું જીરું, અડધી ચમચી હિંગ, આદુ, કોથમીર ખોડણમાં કૂટેલા, એક કઢાઈમાં 1 મોટો ચમચો તેલ લઈશું. હલકું ગરમ થઈ જાય એટલે એમાં 1 ચમચી આખું જીરું નાખો, 1 અડધી ચમચી હિંગ નાખો, કાપેલા મરચાં નાખો, કાપેલી ડુંગળી નાખો અને હલાવો. પછી આ ખોડણીમાં કૂટેલી કોથમીર અને લસણ નાખો. કેપ્સિકમ એટલે કે શિમલા મરચું કાપેલું નાખો. સ્વાદ અનુસાર મીઠું નાખો. 1 નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખો. 1 નાની ચમચી કે અડધી ચમચી જેટલી હળદર નાખો. 1 નાની ચમચી જીરાનો પાવડર નાખો. બાફેલા બટાકાના કટકા નાખો. હવે 2 થી 5 મિનિટ ચડવા દો. આપણા બટાકાની પેટીસ માટે સ્ટફિંગ તૈયાર છે. આ સ્ટફિંગ બિલકુલ ઠંડી થઈ જાય પછી જ યુઝ કરો. આપણી સ્ટફિંગ ઠંડી થઈ ગઈ છે. આપણી પેસ્ટ પણ તૈયાર છે, બાંધેલો લોટ પણ તૈયાર છે. તો ચાલો બનાવીએ બટાકાની પેટીસ. બાંધેલા લોટના એક સરખા ભાગમાં ડિવાઈડ કરી લઈશું. પહેલા પાતળી રોટલી વણી લો. એના ઉપર મેદાનો સૂકો લોટ લગાવો. એના ઉપર પેસ્ટ લગાવો જે આપણે મેદા અને ઘીથી બનાવી છે. એની ઉપર બીજી રોટલી મૂકો અને આ જ રીતે પ્રોસેસ કરો. એવી 8 થી 10 રોટલી એકની ઉપર એક મૂકો અને 2 રોટલીઓની વચ્ચે મેદાના લોટનો પાવડર અને પેસ્ટ લગાવો. હવે એ રોટલીઓને સાથે જ ગોળ ગોળ રોલ કરી દો.
હવે આ લોટને સરખા ભાગમાં ડિવાઈડ કરી લો. જો કેટલા બધા પડ બન્યા છે. હવે આ રોટલી વણી દો. એને ચોરસમાં એટલે કે સ્ક્વેરમાં કાપી દઈશું. હવે બટાકાની સ્ટફિંગ 1 ચમચી જેટલું ભરીશું. વધારે સ્ટફિંગ ભરવું નહીં, કેમ કે જ્યારે આપણે આલુ પેટીસને ડીપ ફ્રાય કરીશું ત્યારે વધારે ભરાવના લીધે પેટીસ ખુલી જશે અને બટાકાનું સ્ટફિંગ બહાર નીકળી જશે. આ રીતે જ બધી જ પેટીસ તૈયાર કરી લઈશું. હવે બટાકાની સ્ટફિંગ ભરીને રોટલીના કોર્નર પર થોડું થોડું પાણી લગાવીને હાથથી કોર્નરને દબાવીને બંધ કરી લો અને આ રીતે આકાર આપી દો. હવે એક વાસણ કે કઢાઈ લો. એમાં ધીમા તાપે તેલ ગરમ થવા દો. ધીમા ગેસ પર પેટીસને થવા દો જ્યાં સુધી તે બ્રાઉન કલરની થઈ ના જાય. બજારથી લઈને ખાવામાં આવતી આ પેટીસને તમે તમારા ઘરે બહુ સરળતાથી તૈયાર કરી શકો છો. અહીં અમે તમને બતાવી છે બટાકાની પેટીસ બનાવવાની બહુ સરળ રીત. નાના બાળકોથી લઈને મોટા લોકો સુધી દરેકને ઘરમાં બનાવેલી આ પેટીસ બહુ જ પસંદ આવશે. આપણી પેટીસ તૈયાર થઈ ગઈ છે. એને નીકાળી દઈશું. આ વાનગીને તમે ચા, ચટણી કે સોસની સાથે ખાઈ શકો છો. તમને અમારી વાનગી પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.